મને કમરનો દુખાવો થાય છે અને રાત્રે હું છું તો મને આ પગમાં એટલી કરતર થાય છે કે રાત્રે મને ઊંઘ આવતી નથી. હું રોજે 5-6 કિલોમીટર ચાલું છું તો પણ મને દુખાવો થાય છે. માટે હું અહીંયા ટ્રીટમેન્ટ કરાવવા માટે આવ્યો છું. મારું ડૉક્ટરે એવું કીધું હતું કે 3 દિવસની આની જિંદગી છે. જી, આ દર્દીને આંખના મોતિયા ઝારા બિંદુ હતા. આંખની નેત્ર ચિકિત્સાના એક સ્પેશિયાલિસ્ટ વર્ષો જૂની પારંપરિક ચિકિત્સાના નિષ્ણાંત આવેલા છે. તો અંદર પ્રવેશ કરતા જ આપણે ગુજરાતના ખૂણે ખૂણેથી બધા વૈદ્યો આવ્યા છે અને એ વૈદ્યો આપણે હરેક ચિકિત્સા કરી રહ્યા છે બધા દર્દીઓને. તો આપણે એમની પાસેથી વિગતવાર જાણશું કે શું શું પ્રોબ્લેમ હોય અને કેવા કેવા ઔષધિમાંથી પ્રોડક્ટ લઈ અને બધાને સારવાર કરી રહ્યા છે. તો આપણે આ વિડીયોમાં આપણે બતાવશું તમે અલગ અલગ વ્યક્તિને કેવી કેવી રીતે એને સારવાર કરી રહ્યા છે તમે જોઈ શકો છો. આપણે આ હવે મારી પાછળ તમે જોઈ રહ્યા છો અહીંયા તો બધા વૈદ્યો બધાને કરી રહ્યા છે. તો એક ભાઈ આપણે કોમામાં વયા ગયા હતા અને તેને કેવી રીતે બહાર લાવ્યા તેના વિશે આપણે માહિતી આપશું. તો આપણે આ વૈદ્યને મળાઈએ. તમારું પરિચય પહેલાં તો તમારો પરિચય આપો. અખિલ ભારતીય વૈદ્ય મહાસંઘ નો હું સભ્ય છું. બરાબર. એ પારંપરિક વૈદ્યોનું ઓલ ઇન્ડિયાનું એક ગ્રુપ છે. બરાબર. અને આપણે સુરત પ્રાકૃતિક મેળામાં ફ્રી સેવા માટે ઓલ ઇન્ડિયામાંથી આખા ભારતમાંથી આપણે વૈદ્યો આવ્યા છે. જી. એટલે આપણે આ સુરતના જયપ્રકાશજી છે ડિંડોલીના. જી. એને 4 મહિના પહેલાં કોમામાં વહી ગયા હતા. ચક્કર આવ્યા ને પડી ગયા. પછી કોમામાં વહી ગયા. કોમાની તો કોઈ સારવાર ક્યાંય શક્ય નથી. ઈશ્વર જ્ઞાતિન હોય છે. જી. પણ આપણે પારંપરિકમાં એટલી તાકાત છે કે આપણે ઈશ્વર ઉપર ધન્વંતરી ભગવાનની સાક્ષીએ અને પંચગવ્યથી સારવાર ચાલુ કરાવી. તો આજે જયપ્રકાશજી આપણી વચ્ચે છે. આ ડૉક્ટરે એવું કીધું હતું કે 3 દિવસની આની જિંદગી છે. જી. બરાબર. એના ફાધર એ જણાવશે શું હતી તકલીફ. તો આપણી સારવાર પંચગવ્ય, ગાયનું ઘી, પગના તળિયામાં માલિશ, નાકમાં નસ્ય અને વનસ્પતિના અર્ક. પછી એક આપણે વૈદ્ય મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ પ્રફુલભાઈ પાનસુરિયા વૈદ્ય સંઘે એક જળની ચિકિત્સાની શોધ કરી છે. સૂક્ષ્મ વનસ્પતિ જળ, એનાથી આપણે દવા બનાવીએ. એમાં સોના અર્ક, ચાંદી અર્ક એવા બધા અર્કો દ્વારા એને આપવામાં આવે. તાજા વનસ્પતિના અર્ક અને આ બધી બાહ્ય થેરાપી આપણે હવન સામગ્રીથી પંચગવ્યથી એના ધૂપ આપી સવાર સાંજ. આપણી જે પરંપરા હતી આપણી ઋષિઓની અને આપણા વડવાઓની, એ થેરાપી થકી જ આ રિઝલ્ટ મળ્યું. આમાં કોઈ બીજી ભારે એવી કોઈ દવા નથી. બરાબર. અને પરિવારના સહકાર થકી સાચી જે કાંઈ છે એના પપ્પા કહે છે હિન્દીમાં બોલશે. બરાબર. હવે આપણી સાથે એમના પુત્ર અને એમના ફાધર બંને સાથે છે. અમને એમને શું પ્રોબ્લેમ હતો અને કેટલા સમય કેવી રીતે કોમામાંથી બહાર આવી શક્યા તેના વિશે જણાવો. इसका मतलब ठीक है, डॉक्टर तो बोला था 3-4 दिन का मेहमान है, उसके बाद में नहीं बचेगा. तो उसको बोले कि वेंटिलेटर पे लेके, मतलब वेंटिलेटर पे नहीं घर ले जाऊंगा. घर लेके आ गया. उस समय उसका हालत मतलब एकदम कोमा में था, न बोलता न शरीर भी कुछ नहीं हिलता था. उसके बाद इनका दवाई लेने के बाद में बहुत फर्क पड़ गया है. अब तो चलता फिरता भी है, एकदम ओके है, 80% ठीक है आगे से. बराबर. और अभी तो इसका चेहरा वेरा सब ठीक है. पहले तो एकदम शरीर में कट गया था, मतलब एकदम पतला हो गया था. अभी खाना खा रहा है वो सब अपने आप से खाना खा रहा है. लेटरिन बाथरूम अपने आप चला जाता है और नहाना धोना अपना कर लेता है, दाढ़ी बना लेता है, सब कुछ अपना कर लेता है. ओके. अब આપ ક્યાંથી આપણે સારવાર કોઈને કરાવી હોય, આવું કંઈ પ્રકાર થયું હોય તો એના માટે કોનો સંપર્ક કરવો એ માહિતી અમારા મિત્રોને જણાવો. મારી જવાબદારી ગુજરાતમાં પારંપરિક અખિલ ભારતીય વૈદ્ય મહાસંઘ છે, એમાં પ્રચાર ને શિબિરો અને કેમ્પના આયોજન કરવા માટેની. અને આવા કોઈ ગંભીર દર્દી હોય
તો એની સારવાર ફોન ઉપર ને ઘર બેઠા જ આપીએ છીએ. જી અરે હું અરવિંદ પાનસુરિયા, પ્રાકૃતિક ચિકિત્સક. મારો મોબાઈલ નંબર છે 9876988534. જી ઓકે. હવે તમે મિત્રો જોઈ રહ્યા છો, અહીંયા આપણે કોમામાં વહી ગયા હતા એવા વ્યક્તિને પણ આ વેદો અહીંયા આવી અને બધા જે ઘણા બધા ઔષધિ દ્વારા અને વેદો ઘણા બધા ગુજરાતના ખૂણે ખૂણેથી આવ્યા છે. તો કેવી રીતે એ ત્યારે સારવાર કરે છે તેમની પાસેથી આપણે પ્રફુલભાઈ પાનસુરિયા આપણી સાથે છે, તે તમને એકુક માહિતી આપણને આપશે. તો ચાલો હું તમને જણાવું. અહીંયા ચાલો પ્રફુલભાઈ જણાવજો, આપણે આ દર્દીમાં શું પ્રોબ્લેમ છે? પવન આ દર્દીને આંખના મોતિયા ઝારા બિંદુ હતા. આંખની નેત્ર ચિકિત્સાના એક સ્પેશિયાલિસ્ટ વર્ષો જૂની પારંપરિક ચિકિત્સાના નિષ્ણાંત આવેલા છે, જે નંબરના ચશ્મા 2 થી 3 સિટિંગમાં ઉતરી જાય છે ટાઈમમાં. અને અનેક મોતિયા નાના મોટા લોકોડરમાં નાની મોટી સમસ્યા જે કાંઈ છે ને નંબર આગળના પછીના એમાં બહુ સારા જાણકાર છે અને સારા એવા રિઝલ્ટ લે છે પારંપરિક ચિકિત્સાથી. જે અત્યારે તમે જોઈ રહ્યા છો ને એ બધા આંખોની ચિકિત્સા ચાલુ છે. બરાબર. તો શેની અરે આંખોની ચિકિત્સા ચાલુ છે, બરાબર. જેની અંદર આ મિત્રો બધે ચિકિત્સા લઈ રહ્યા છે. રોજે 300 થી 500 લોકો ચિકિત્સા લે છે અલગ અલગ ટાઈમ પર. અહીં 2-3 જગ્યાએ પ્રોગ્રામ જે ચાલુ છે ને એનો એ ચિकित्सक मुख्य चिकित्सक છે हमारा मित्र श्री. आपका नाम बताइए जरा. मेरा नाम गन्नू प्रभाकर है. ये गन्नू प्रभाकर जी है. गन्नू प्रभाकर जी जो है वो नेत्र जाला चिकित्सा करते हैं. इसमें कौन कौन सी चिकित्सा करते हैं आप? मतलब नेत्र जाला में. हाँ. नेत्र जाला में जैसे आंखों का धुंधलापन है, मोतिया है, ग्लूकोमा है, आंखों के ऊपर जो मांस का टुकड़ा चढ़ जाता है वो चीज चला जाता है. दूर दृष्टि दोष, निकट दृष्टि दोष जिसको बोलते हैं, वो सभी चीज इस उपचार से चला जाता है. और वो कितने टाइम में चला जाता है? ये किसी किसी को शारीरिक देख के लगता है, जैसे शरीर के हिसाब से किसी किसी को हफ्ते दिन के अंदर चला जाता है, किसी किसी को 15 महीना दिन या 2 महीना किसी किसी को लग जाता है. और किसी किसी को 1 या 2 दिन में ही हाँ, ठीक हो किसी जाता है. किसी का शरीर की हेल्थ के इसकी बॉडी के ऊपर डिपेंडेड है. वो हमने देखा है. किसी किसी को तुरंत रिजल्ट आ जाता है, किसी को 1 घंटे में भी दिखने में बहुत फर्क पड़ जाता है, 1 ही घंटे के अंदर. ठीक. इधर सब बैठे हैं आपके सामने वो हाँ, ये सब पेशेंट हैं. पेशेंट है सर. हाँ, पेशेंट है. अच्छा, आपने कल ट्रीटमेंट ली. भाई साहब ने कल ट्रीटमेंट ली है. तो उसके बारे में जरा बताइए आप. ट्रीटमेंट आपका नाम पूरा बताइए. मुकेश भाई सुवग्या. और आज 50% मोतियों में फर्क है. 50%. कल ही चिकित्सा के ट्रीटमेंट एक ली. बार ही किया था. एक बार ही किया है. आज दूसरी बार आप करने आए हो. ये दूसरी बार करने आए हैं. 2 राउंड में उसका 50% हुआ तो समझो हो ही और जाएगा. नंबर है ना, वो भी मुझे एक नंबर था. मैं ये सभी पढ़ सकता हूँ, छोटे छोटे अक्षर भी पढ़ सकता हूँ, पेपर के भी. हाँ, पढ़ सकते हैं. पेपर लाइव के भी पढ़ सकता हूँ. आपका ये हमारी अखिल भारतीय परंपरागत वेद संघ की सूरत में कार्यालय है. अभिषेक कॉम्प्लेक्स, सुमुलडेरी रोड, बराबर, आयुर्वेदिक कॉलेज के बगल में. कोई भी संपर्क कर सकता है. हमारे ऐसे कैंप, बड़े बड़े कैंप होते हैं. इसके अंदर 118 टाइप की थेरापी, कलर थेरापी, मैग्नेट थेरापी, सुजोग थेरापी, एक्यूप्रेशर थेरापी, ऐसी अनेक चिकित्साएं करते हैं. हमारे राष्ट्रीय अध्यक्ष यहाँ भी पधारे हैं, जो अनिल जी सापरिया. ये नागपुर से आए हैं. ये सापरिया जी स्पेशल नागपुर से आए हुए हैं और ये चिकित्सा में पूरा 21 राज्य में चला रहे हैं. इसमें गांव-गांव, छोटे छोटे देहात गांव में, ट्राइबल एरिया के अंदर जो लोग आयुर्वेद के बारे में डीप से नॉलेज रखते हैं, उसके पुरखे के पुरखे, परदादा के दादा दादा जो लोग वेद है या गुरु परंपरा से वेद है, ऐसे लोग वेदों का एक समूह है पूरे भारतवर्ष में, जिसकी मुख्य कार्यालय नागपुर में है. तो वहाँ जो पूरा के पूरा राष्ट्रीय लेवल का काम ये अनिल दादा हमारे संभालते हैं. तो वो विशेष बात करेंगे आपसे इसके बारे में. जी, यहाँ पे पहले तो मैं धन्यवाद देना चाहूँगा आयोजकों का कि अश्विनी कुमारों की धरती के ऊपर में आज यहाँ पे गौ माता को माध्यम बना के बहुत अच्छा कार्य हो रहा है. और वो जरूरी भी है. आने वाले दिनों के अंदर में बैक टू नेचर, ये नई पीढ़ी के लिए बहुत अच्छा संदेश है. उसके लिए यहाँ के हमारे वैद्य संघ के टीम को और ये मेले के आयोजकों को मैं बहुत बहुत धन्यवाद देता हूँ. તમારે કરવાનું છે. આપણે આ શું થાય છે? આપણે અહીંયા શું ટ્રીટમેન્ટ થઈ રહી છે? આ જે પગના દુખાવો, ઘૂંટણનો દુખાવો, કમરનો, એ બોલો. મને કમરનો દુખાવો થાય છે અને રાત્રે હું છું
તો મને આ પગમાં એટલી કરતર થાય છે કે રાત્રે મને ઊંઘ આવતી નથી. હું રોજે 5-6 કિલોમીટર ચાલું છું તો પણ મને દુખાવો થાય છે. માટે હું અહીંયા ટ્રીટમેન્ટ કરાવવા માટે આવ્યો છું. મારું પહેલો દિવસ જ છે. મારું નામ અનિલભાઈ જસાણી. હાલ હું અહીંયા બાજુમાં મેઘમલારમાં રહું છું અને મને આ માલિશ કર્યા પછી ઘણો બધો ફાયદો લાગે છે. હજી કાલ બાકી છે. હું ધરમપુરથી આવું છું, વલસાડથી ધરમપુરથી. જયેશભાઈ વેદરાજ કે આજથી અમારી પરંપરા એટલે કે વડીલોની જે ઔષધિ લઈને ચાલેલા છે એને ટકાવી રાખવા માટે અમે આ ઔષધિ પર બેઠા છે. ફ્રી આજે ફ્રી કેમ્પ છે અમારો આ, જેને રિઝલ્ટ મળે. કાકા તમને આ અત્યારે મસાજ કર્યા પછી કેવું લાગે? ઘણું સારું છે. જી એ ઉપરવાળાની દયા છે, બાકીનું થઈ જાય. મતલબ મસાજમાં પોઈન્ટ દબાવી અને જે કંઈ નસો દુરતી હોય દબાતું હોય એ પોઈન્ટથી મને તરત ફાયદો થાય. જય માતાજી. તો આમ ટ્રીટમેન્ટ કોઈને લેવી હોય તો એના માટે ક્યાં સંપર્ક કરવો? મારું વલસાડ ધરમપુર છે, જ્યાં ચરક વન ઔષધિમાં મારું કેન્દ્ર છે. આસુરા ધરમપુર, જિલ્લો વલસાડ. અને મારો કોન્ટેક નંબર છે 70-16-25-17-24. આ મારો કોન્ટેક નંબર છે. ગમે એવા ગેરંટી પિરિયડમાં હું આપું. આંખના ટીપા, કાનના કફ, શરદી, ખાંસી જેવા અનેક ઔષધિ, જે કે પેરાલિસિસ લકવાથી માંડીને તમામ ઔષધિ. અર્જુન સાલ એટલે કે હાર્ટ એટેક, બ્યા એટલે કે જેને સ્ત્રી લોકોના માસિક પિરિયડનો, એવી અનેક ઔષધિઓ અમારે જંગલની જડીબુટ્ટીઓ બનાવું છું. જય માતાજી. એને કાંઈ નથી.